શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અફરાતફરી. ગિરનારને સર કરવા દેશના 12 રાજ્યોના 516 સ્પર્ધકોએ મૂકી દોડ. નરસિંહ મહેતા સરોવર ખાતે ઉમટ્યું માનવ મહેરામણ. અને ગુમ થયેલ વૃદ્ધાનો મૃતદેહ કુવામાંથી નહીં પરંતુ બાવળની કાંઠમાંથી મળ્યો. આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અફરાતફરી મચી ગઈ હતી. જુનાગઢ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર મેલ આવ્યો કે 2:10 વાગ્યે 3 બોમ્બ કોર્ટમાં ફૂટશે.
મેલ મળતાની સાથે જ કોર્ટના અધિકારીઓએ તુરંત પોલીસને જાણ કરી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઉતરી પડ્યો હતો. બીજી તરફ રાજકોટ કલેક્ટર કચેરીને પણ ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર મેલ આવ્યો છે કે 2:10 વાગ્યે 3 બોમ્બ કોર્ટમાં ફૂટશે. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ સ્ટાફને કોર્ટ પરિસરમાં ગોઠવી દેવામાં આવ્યો હતો. જેટલા પણ લોકો અને સ્ટાફ કોર્ટમાં હાજર હતા તેને બહાર ખસેડવામાં આવ્યા હતા. ધમકીભર્યા મેલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ધોરણે કોર્ટ પરિસરે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે પોલીસે સમગ્ર કોર્ટ બિલ્ડિંગને ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફને તાબડતોબ સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી. અચાનક કોર્ટ ખાલી કરાવવામાં આવતા લોકોમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે કોર્ટના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દઈને સુરક્ષા કોર્ડન ગોઠવી દીધું હતું. 3 કલાકના સર્ચ બાદ કોઈ વાંધાજનક વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને મેલ કરનાર સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી. આજરોજ રાબેતા મુજબ સવારે 10:30 વાગે કોર્ટ કાર્યવાહી શરૂ થઈ. વકીલો આવવાનું શરૂ થયા. ન્યાયાધીશો સમયસર આવેલા.
ઓચિંતો એક મેલ સમગ્ર કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની એક મેલ દ્વારા ધમકી આપવામાં આવતા તમામ પોલીસ સ્ટાફ અને દરેક બ્રાન્ચો આ પ્રિમાઇસીસ ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરેલ છે. ત્યારે બોમ્બ સ્કોડ ને એવું બધું આવવાની તૈયારીમાં છે અને પોલીસે આખો કબજો સંભાળેલ છે. દરેક ન્યાયાધીશો, વકીલો, સ્ટાફ સહકાર આપી અને આખું બિલ્ડિંગ ખાલી કરાવે. આજરોજ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને એક ધમકીભર્યા જે મેલ આવેલા તે જણાવ્યા મુજબ 3 બોમ્બ છે એ બપોરના 2:10 બ્લાસ્ટ થવાની શક્યતા છે તેવી હકીકત જણાવતો આ મેલ હોય, જે અંતર્ગત કોર્ટ રજિસ્ટ્રાર શ્રી દ્વારા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી સિટી ડિવિઝનના અધિકારીશ્રીઓ અને પોલીસ ટીમે સાથે સાથે એસઓજીની ટીમ અને અધિકારીશ્રી ઘટના સ્થળે આવી સમગ્ર કોર્ટ પરિસર છે સુરક્ષાના માપદંડોને ધ્યાને રાખીને ખાલી કરવામાં આવેલું. તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ મારફતે સમગ્ર કોર્ટની અંદર જે પાર્ક થયેલા વાહનો આ ઉપરાંત સમગ્ર બિલ્ડિંગ છે ઝીણવટપૂર્વક ચેક કરવામાં આવેલું છે, પરંતુ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવેલ નથી. હાલ છે આ કોર્ટ પરિસર સેફ છે. વધુમાં આ અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે. જૂનાગઢ મનપાનું વર્ષ 2026-27નું બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપવામાં આવ્યું હતું. કમિશનર તેજસ પરમાર દ્વારા બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરને આપવામાં આવ્યું હતું. કમિશનરના બજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નથી, પરંતુ ફેક્ટર મુજબ 5%નો વધારો સૂચવવામાં આવ્યો છે. અંદાજપત્રમાં રસ્તાના કામોને પ્રાથમિકતા આપવામાં આવી છે. કોર્પોરેશનની સેવાઓ વધુ સારી રીતે મળી શકે તેવા પ્રયાસો કરવાનો વાયદો કર્યો છે. આર્થિક નબળા વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રિઝર્વ પ્લોટમાં મકાનો આપવાનું આયોજન કરાયું છે. કમિશનરે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન આગામી વર્ષોમાં પૂર્ણ થશે. રસ્તા ખોદવામાં આવ્યા હતા તે નવા બનાવવાની કામગીરી કરવામાં આવશે. વાઘેશ્વરી તળાવનું કામ આગામી વર્ષમાં પૂર્ણ કરી લોકો માટે ખુલ્લું મુકાશે. ઈમનગર ડમ્પિંગ સાઇટ ખાતે લેગસી વેસ્ટ દૂર કરવામાં આવશે. તેમજ શહેરમાં 50 ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે એમ પણ જણાવ્યું હતું. સ્થાયી સમિતિ દ્વારા બજેટનો અભ્યાસ અને ચર્ચા કર્યા બાદ બજેટ જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે. નમસ્કાર. જીપીએમસી એક્ટની કલમ હેઠળ મહાનગરપાલિકાનું બજેટ કમિશનર શ્રી રજૂ કરતા હોય છે અને તેને સમય મર્યાદામાં આપણે મંજૂર કરવાનું થતું હોય છે. એટલે તેની પ્રક્રિયાના ભાગરૂપે આજે કમિશનર શ્રી તરફથી બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યું છે. આ બજેટની આપણે વાત કરીએ તો જૂનાગઢમાં અત્યારે વિકાસના વિવિધ કાર્યો થઈ રહ્યા છે, જે અંતર્ગત હજુ એ કાર્યોને ગતિ મળે અને આગામી વર્ષમાં આપણે આ કાર્યો પૂરા કરી અને અન્ય કાર્યો શરૂ કરી શકીએ તે માટે અલગ અલગ થીમ હેઠળ આપણે કાર્યોની પસંદગી કરવામાં આવેલી છે, જેમાં પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી કામો, આપણું શહેર સુંદર અને રમણીય બને તે માટેના કામો તેમજ વહીવટી સુધારણાના કામોની આમાં દરખાસ્ત કરવામાં આવી છે અને કામોની સૂચવવામાં આવેલા છે. આ બધા કામોના ખર્ચને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાની આવક વધે તેવા પણ પ્રયત્ન કરવામાં આવેલ છે, જે અંતર્ગત પ્રોપર્ટી ટેક્સના બેઝ રેટમાં આપણે કોઈ ફેરફાર સૂચવતા નથી, પરંતુ તેના જે ફેક્ટર હોય છે એ ફેક્ટરમાં આપણે 5%નો વધારો આ વખતે સૂચવવામાં આવેલો છે. મને આશા છે કે આ જે બજેટ છે એનાથી આપણે આપણા જે હાલના જે કાર્યો ચાલી રહ્યા છે તેને પૂરજોશમાં આગળ વધારીને પૂર્ણ કરી શકીશું અને વધુ સારા આપણે કામો આ બજેટ થકી કરી શકીશું તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. જય હિન્દ. 18મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ઉત્સાહભેર પ્રારંભ કરાયો હતો. અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું મેયર ધર્મેશ કોશિયા, કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, એસપી સુબોધ ઓડેગ્રા, કલ્પેશ અજવાણી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, યોગેન્દ્ર પઢિયાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના મહાનુભાવોએ આકાશમાં તિરંગા બલૂન ફ્લાય કરી અને ફ્લેગ ઓફ આપી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2008માં શરૂ થયેલી આ 18મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 12 રાજ્યના 516 સ્પર્ધકોએ ભાગ લીધો છે.
આ સ્પર્ધાથી ગુજરાત અને જૂનાગઢ સાથે દેશભરના સ્પર્ધકોનું સાંસ્કૃતિક જોડાણ પણ સ્થાપિત થાય છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મેદસ્વીતા મુક્ત અભિયાનને પણ સાર્થક કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર જુનિયર ભાઈઓ માટે અંબાજી સુધીના 5500 પગથિયા અને સિનિયર જુનિયર બહેનો માટે માળી પરબ સુધી 2200 પગથિયાની સ્પર્ધા રહે છે. આજે રાષ્ટ્રીય સ્તરની ગિરનાર અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7 વાગે કોમ્પિટિશન શરૂ થઈ. 12 રાજ્યોમાંથી 516 જેટલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. રાજ્ય સરકાર તરફથી સ્પર્ધકો જે આવે છે એમના માટે રહેવા જમવાની મેડિકલ સુવિધા તમામ સુવિધાઓ એને આપવામાં આવે છે. સાથે સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી અને જે પણ કોમ્પિટિટર્સ આમાં ભાગ લે છે અને જે મિનિટ એ આ સ્પર્ધા પૂરી કરવામાં લગાડે છે એના માટે સંપૂર્ણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારના હ્યુમન ઇન્ટરવ્યન વગર આપણે એનું રિઝલ્ટ બહાર પાડતા હોય છે. આ એક અનોખી સ્પર્ધા છે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરના ફિટ ઇન્ડિયા અને માનનીય મુખ્યમંત્રીશ્રીના મેદસ્વીતા મુક્ત ગુજરાતના જે કોન્સેપ્ટ છે એને ચરિતાર્થ કરે છે. ઉપરાંત આપણી જે ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર જે આ ભૂમિની છે એને પણ સમગ્ર દેશમાં ઉજાગર કરતી આ એક અનોખી સ્પર્ધા છે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર, જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ આયોજિત 18મી ઓલ ઇન્ડિયા એસેન્ડિંગ કોમ્પિટિશનનો આજરોજ ભવનાથ તળેટીના મંગલનાથ બાપુના આશ્રમ ખાતેથી શુભારંભ થવા જઈ રહ્યો છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 12 જેટલા રાજ્યોના 516 જેટલા ખેલાડીઓ આજે આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ સ્પર્ધા ભાઈઓ અને બહેનો એમ 2 કેટેગરીની સિનિયર અને જુનિયર વિભાગમાં યોજાય છે. આ સ્પર્ધામાં ભાઈઓની સ્પર્ધા છે એ 5500 પગથિયા અને બહેનોની સ્પર્ધા છે એ 2200 પગથિયા સુધીની રહેશે. ભાઈઓની સ્પર્ધાની સમય મર્યાદા છે 90 મિનિટની, જ્યારે બહેનોની સ્પર્ધાની સમય મર્યાદા છે 60 મિનિટની. જે લોકો આ સમય મર્યાદામાં પોતાની સ્પર્ધા પૂરી કરશે અને સ્પર્ધામાં ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે. સાથે સાથે જે લોકો 1 થી 10 નંબર પ્રાપ્ત કરશે એ લોકોને ગુજરાત સરકાર તરફથી ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલ અને ખૂબ મોટી ધન સંખ્યામાં પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવશે. मैं बैतूल मध्य प्रदेश से आई हूँ. मैं 18th गिरनार असेंडिंग डिसेंडिंग कंपटीशन में पार्ट लेने आई हूँ. मैं लास्ट ईयर भी आई थी लेकिन मैं यहाँ से प्राइज मनी जीत के नहीं गई क्योंकि मुझे कुछ एक्सपीरियंस नहीं था और कंपटीशन बहुत ज्यादा टफ होता है. यहाँ पे बहुत अच्छे कॉम्पिटिटर्स आते हैं. तो लास्ट ईयर तो मैंने नहीं जीता लेकिन इस बार मैं पूरे जोश में प्रैक्टिस करके आई हूँ कि मैं यहाँ से कुछ ना कुछ प्राइज मनी तो लेकर जाऊँ. ગિરનારની સર કરવા રવિવારે દેશના 12 રાજ્યોના 516 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. સ્પર્ધામાં સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘ અને સિનિયર ભાઈઓમાં ગુજરાતના અનિલ વસાવા પ્રથમ ક્રમે આવ્યા હતા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત આ સ્પર્ધા 4 કેટેગરીમાં યોજાઈ હતી, જેમાં સિનિયર ભાઈઓમાં 189, જુનિયર ભાઈઓમાં 128, સિનિયર બહેનોમાં 116 અને જુનિયર બહેનોમાં 83 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે 32 મિનિટ 14 સેકન્ડના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ગુજરાતના વસાવા અનિલે 58 મિનિટ 16 સેકન્ડમાં, જ્યારે જુનિયર બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે 37 મિનિટ 20 સેકન્ડના સમય સાથે ઉત્તર પ્રદેશની બંદના યાદવ અને જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે 60 મિનિટ 52 સેકન્ડના સમય સાથે ગુજરાતના દિવાકર રાજભરેએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણનો પ્રારંભ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી કરાવ્યો હતો. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા. સમારોહમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાએ કર્યું હતું. ઇનામ વિતરણ સમારોહના કાર્યક્રમનું સફળ સંચાલન ગાયત્રીબેન શર્મા અને નિરાલી સોનીએ કર્યું હતું. સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રાજ્ય સરકાર દ્વારા ₹1 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ઉપરાંત ચારેય કેટેગરીમાં ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને કુલ ₹19 લાખના પુરસ્કાર વિતરિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને વહીવટીતંત્ર જુનાગઢ આયોજિત 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 12 જેટલા રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. તો ખાસ કરીને બિહાર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી ખેલાડીઓ આજે આ સ્પર્ધામાં આવેલા હતા. આ સ્પર્ધામાં જેટલા પણ ખેલાડીઓ અહીંયા આવેલા હતા 30 તારીખથી એ લોકોને રહેવા, જમવાની અને મેડિકલની તમામ સુવિધાઓ, ટી શર્ટ અને એની જે કીટ છે એ પણ સરકાર તરફથી આપવામાં આવી હતી. સાથે સાથે જ આ સ્પર્ધામાં આજે જે લોકોએ 1 થી 10 નંબર પ્રાપ્ત કરેલા છે એને ખૂબ મોટી ધનરાશિ, ट्रॉफी, प्रमाण पत्र અને मेडल આપી અને સન્માનિત પણ કરવામાં આવેલા છે. मेरा नाम तामसी सिंह है. मैं यूपी मिर्जापुर से हूँ. मैं यहाँ पे 6 बार पार्टिसिपेट की हूँ. 6 बार में 6 बार भी फर्स्ट की और हमारा ही रिकॉर्ड था. मैंने अपना ही रिकॉर्ड ब्रेक किया. बहुत अच्छा लग रहा है यहाँ पे आके. और हमारी सिस्टर भी आई हैं, वो भी 2nd, 4th और ऐसे करके क्रमशः प्रेस हैं. मुझे बहुत अच्छा लगा. જૂનાગઢની દીકરી જેન્સિકાના બારનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક એલિટ અંડર 14 વુમન્સમાં ટાઇટલ જીતીને ઇતિહાસ રચનાર જૂનાગઢની દીકરી જેન્સિકાના બારનું વતન ફરતા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ પૂર્વે સવારે જૂનાગઢના ઐતિહાસિક મજેવડી દરવાજા ખાતે રમતગમત વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા જેન્સીનું પુષ્પગુચ્છ અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મજેવડી દરવાજાથી શરૂ થયેલી ભવ્ય બાઇક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી ગાંધીગ્રામ સ્થિત સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન માર્ગમાં ઠેર ઠેર નગરજનો દ્વારા આ ઉભરતી ખેલાડી પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને તેને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. જૂનાગઢના ગાંધીગ્રામ સ્થિત સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢની દીકરી જેન્સિકાના બારે ટેનિસ ક્ષેત્રે ફક્ત જૂનાગઢ જ નહીં સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. સમારોહમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે અજાણ્યા દેશમાં સ્થાનિક ખેલાડીઓને ફાઇનલમાં હરાવવું એ ખૂબ જ મુશ્કેલ છે. જેન્સીએ 3 વર્ષની ઉંમરે રેકેટ પકડ્યું હતું અને 6 વર્ષની ઉંમરથી તે હરીફાઈમાં ભાગ લેતી હતી. આ તકે જેન્સિકાના બારની જ્વલંત સિદ્ધિ બદલ જૂનાગઢ જીમખાનાના ટેનિસ કોર્ટનું નામકરણ કુમારી જેન્સી દીપકભાઈ કાનાબાર કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સાથે જૂનાગઢના જીમખાનામાં લાઈફ ટાઈમ માટે ઓનરિંગ મેમ્બરશિપ પણ આપવામાં આવશે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે મેયર ધર્મેશ કોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, કમિશનર તેજસ પરમાર, ડીડીઓ એચપી પટેલ, એસપી સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ જેન્સી દીપકભાઈ કાનાબાર છે. હું ઓસ્ટ્રેલિયા એશિયા પેસિફિક ઇલાઇટ ટ્રોફી રમવા ગઈ હતી. હું ત્યાં ચેમ્પિયન થઈને આવી છું. અત્યારે હું અહીં જૂનાગઢમાં છું. જૂનાગઢમાં મારું ખૂબ સારું સન્માન થયું. આ મારા માટે સરપ્રાઇઝિંગ હતું અને મને બહુ સારું ફીલ થાય છે. થેન્ક યુ. હું 3 વર્ષની હતી ત્યારથી હું ટેનિસ રમું છું. હું ઓસ્ટ્રેલિયા રમીને આવી છું. મને બહુ સારું ફીલ થાય છે અને હું હવે મારી નેક્સ્ટ ટુર્નામેન્ટની તૈયારી કરવા છે. મને એના પ્રત્યે તો બહુ સારી લાગણી છે. એશિયા પેસિફિક રિજનમાં અંડર 14 વુમેન ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્પર્ધામાં આપણી જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારે ટાઇટલ જીત્યું છે. એ બદલ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન, એના પરિવારજનને ખૂબ અભિનંદન. દીકરીએ 3 વર્ષની ઉંમરે ટેનિસનું રેકેટ પકડ્યું. 6 વર્ષની ઉંમરે તો એ કોમ્પિટિશન કરતી થઈ ગઈ. અનેક ખિતાબ એને જીત્યા છે, પણ આ જે ખિતાબ છે એક અનોખો છે. આખા વિશ્વમાં એને જૂનાગઢનું નામ રોશન કર્યું છે. જૂનાગઢ જિલ્લામાં, જૂનાગઢ શહેરમાં જે જીમખાના આવેલું એ જીમખાનામાં આવેલા ટેનિસ કોર્ટમાં પણ એને એની શરૂઆત કરી, એની પ્રેક્ટિસ કરી હતી અને જૂનાગઢ જીમખાના પણ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. સાથે સાથે આજે અમે નક્કી કર્યું છે કે જૂનાગઢ જીમખાના જે ટેનિસ કોર્ટ છે એનું નામકરણ અમે કુમારી જેન્સી કાનાબાર નામકરણ એનું આજથી અમે પરમનન્ટ એક રાખવાનું નક્કી કર્યું છે. સાથે સાથે જીમખાનામાં એમને ઓનરરી મેમ્બરશિપ પણ આપવાનું નક્કી કર્યું છે. આમ જોવા જઈએ તો જૂનાગઢ જિલ્લામાં સ્પોર્ટ્સનું કલ્ચર સારું એવું અત્યારે આપણા ત્યાં વિકસી રહ્યું છે. છેલ્લે આઈપીએલમાં આપણો ફ્રેન્સ ફુલેત્રા પણ સિલેક્ટ થયો, જેન્સી કાનાબાર પણ અહીંયા ટેનિસમાં આવી. એટલે ભવિષ્યમાં વધુમાં વધુ સારું સ્પોર્ટ્સનું આપણે કલ્ચર બનાવીએ. આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ડેવલપમેન્ટ માટે પણ રાજ્ય સરકારશ્રી હમણાં જ
લગભગ 13 કરોડથી વધારે કિંમતનો એક વર્ક ઓર્ડર આપ્યો છે અને અદ્યતન સુવિધાઓ અહીંયા ઊભી થવાની છે. એટલે જે શહેર અને જિલ્લાના જે પણ ખેલાડીઓ છે એમના માટે ખૂબ અદ્યતન સુવિધાઓ ઊભી થશે અને એમના થકી એ લોકો રાજ્યમાં અને દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું નામ રોશન કરે એવો અમારો સહિયારો પ્રયાસ છે અને પૂરેપૂરો સપોર્ટ રહેશે. જીન્સી જ્યારે 3.5 વર્ષથી ત્યારનું રાબેતા મુજબ એનું જૂનાગઢ જીમખાનાની અંદર ટેનિસ ચાલુ છે એનું અને ટ્રેનિંગ અપાણી પછી જ્યારે અમને એવું લાગ્યું કે હવે જીન્સીને પ્રો લેવલની ટેનિસની તૈયારી કરવાની જરૂર છે એટલા માટે અમે 4 મિત્રોએ ભેગા મળી અને ચોબારી રોડ ઉપર 2 કોર્ટ બનાવેલા હતા. તેમાં 4 બાળકોની ટ્રેનિંગ થતી હતી. બાકીના 3 બાળકો અત્યારે અમદાવાદ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે અને જીન્સીની અત્યારે ચોબારી રોડ ઉપર વ્યવસ્થિત રીતે ટ્રેનિંગ ચાલુ છે. આ સિવાય અમે જીમખાના ઉપર રેગ્યુલર ટ્રેનિંગ માટે આવતા હોઈએ છીએ. જીન્સીની ટ્રેનિંગ માટે સોમનાથ સર અને અત્યારે અમારી બીજી ટીમ જે કાર્યરત છે પ્રવીણ સર અત્યારે એના કોચ તરીકે કામ કરે છે. એ હું અને આ સિવાય 7 થી 8 12 બીજા કોચિસ મિત્રો એના માટે મદદરૂપ હોય છે. અમને જેન્સીનું બધું લાઈવ જોતા હોય અને ટેક્ટિક માટેની પણ અમારી એક અલગ ટીમ છે. એ બધી કામ કરતી હોય જેન્સી માટે ફિઝિયોથેરાપિસ્ટ પણ અલગ છે. સીમાબેન પીપલિયા પ્રોપરમાં ધ્યાન આપતા હોય છે. જીમનું પણ જેન્સીનું એક્સ્ટ્રીમ જીમ તરફથી જેન્સીનું ધ્યાન દેવાય છે. ત્યાં આ બધી વિધિ રાબેતા મુજબ ચાલુ છે. જેન્સીની આ મહેનતના કારણે કે અંડર 40માં ઇન્ડિયા નંબર 1 એશિયા નંબર 1 બનેલી છે. જે બંને નેશનલ એક ક્લે કોર્ટની એક સિન્થેટિક કોર્ટની નેશનલ થાય છે. બંનેમાં જેન્સી ચેમ્પિયન થઈ. જેન્સી યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છે. હાલમાં જેન્સી અંડર 16માં ઇન્ડિયા નંબર 1 અને એશિયા નંબર 1 ટેનિસ પ્લેયર છે. જેન્સી આ બીજો ગ્રાન્ડ સ્લેમ જેન્સીનો તો પેલો જેન્સી વિમ્બલ્ડન રમેલી હતી અને અત્યારે આજે ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક ઇલાઇટ ટ્રોફી રમી જેમાં જેન્સી ચેમ્પિયન થઈ છે. આવનારા સમયમાં અમારો ગોલ ITFની અંદર ટોપ 100માં આવવાનો અને ત્યારબાદ જુનિયર ફ્રેન્ચ ઓપન રમવાનો અને તેમાં બેસ્ટ પરફોર્મન્સ કરવાનો છે. આ અમારા માટે એકદમ નવું અને ખૂબ જ સરપ્રાઇઝલી હતી વસ્તુ. મને ખબર નહોતું કે આટલો બધો સારો અમને લોકોને પ્રતિસાદ મળવો જોઈએ પણ આ સાબિત કરી દીધું છે ગુજરાતે, ભારતે અને ખાસ તો જૂનાગઢની જનતાએ અને જૂનાગઢના પ્રશાસન શાસને કે ભાઈ તમે મહેનત કરો, અમે તમારી સાથે છીએ. એ બધા આ માટે હું મેયર સાહેબ, ધારાસભ્ય સાહેબ, કલેક્ટર સાહેબ, DDO સાહેબ, પછી શું કહેવાય આપણે SP સાહેબ અને અમારું જે શું કહેવાય કે શૈક્ષણિક ગ્રુપ છે બધું અમારા શિક્ષક સંઘો બધા જ અમારું જે ડિપાર્ટમેન્ટ છે અમારા DPO સાહેબ છે, અમારા DO સાહેબ છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે એ બધાએ બધી રીતે સપોર્ટિવ બન્યા. અને આ જેન્સી માટે જે જીમખાનાની અંદર જે કોર્ટનું જે આવ્યું છે તો અતિ સરપ્રાઇઝની વસ્તુ કહેવાય જેન્સી માટે અને મારા માટે કે એને આવડું મોટું સન્માન આપ્યું કલેક્ટર સાહેબે. એ બદલ અમે આજીવન જેન્સીને અમે જેટલું કરશું ટેનિસ માટે એ ઓછું પડશે અમારા માટે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. નરસિંહ મહેતા સરોવર ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરને કરોડોના ખર્ચે નવા રૂપ રંગ આપવામાં આવ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ સરોવરનું લોકાર્પણ કર્યું હતું. આ પછી ટેન્ડર ન થાય ત્યાં સુધી સરોવરમાં પ્રવેશ વિના મૂલ્યે આપવામાં આવી રહ્યો છે, જેના પગલે રવિવારે સરોવર ખાતે માનવ કીડિયારું ઉભરાયું હતું. બપોર પછી સરોવર આસપાસના તમામ રસ્તા ફૂલ થઈ ગયા હતા અને સરોવરની અંદર લોકમેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં લોકો સરોવરને માણવા માટે ઉમટી પડતા સરોવર આસપાસ ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. જો કે બીજા દિવસે એટલે કે સોમવારે સરોવર પર પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો. અમે અહીંયા જુનાગઢમાંથી જ આવીએ છીએ. તળાવ બહુ જ સરસ તળાવ બનાવેલું છે. અમે બહુ ખુશ છીએ. આ બધી જગ્યા બની છે તો જુનાગઢ ધીમે ધીમે ડેવલપ થાય છે તો ખુશી થાય છે કે હવેના જનરેશનને નવું કંઈક મળશે. અને તળાવ તો બેસ્ટમાં બેસ્ટ બનાવેલું છે. તો હવે હું આ જુનાગઢની જનતાને એવું રિક્વેસ્ટ કરીશ કે આ સાફ સફાઈ રહે એવી મારી રિક્વેસ્ટ છે કે આ ચોખ્ખાઈ રહે આમાં અને આ મેન્ટેન થાય. તળાવ જેવું છે ને એવું જ રહે. જુનાગઢને આજે ફરી એક નવું નજરાણું એટલે કે નરસિંહ મહેતા સરોવર મળ્યું છે. જુનાગઢની આટલી બધી જાણીતી જગ્યાઓમાં એક નવું નજરાણું કે જે જુનાગઢની પબ્લિકની બેઠક માટે, વડીલોને હરવા ફરવા માટે, વોકિંગ માટે અને જુવાનિયાઓની ફોટોગ્રાફી માટે જુનાગઢ મહાનગરપાલિકાએ ગુજરાત સરકારના સહયોગથી જે મૂકેલું છે, ખરેખર આ અવિસ્મરણીય છે. અને આજ રવિવારના દિવસે ખૂબ મોટી સંખ્યામાં જુનાગઢીઓએ આનો લાભ લીધો છે. પણ સાથે સાથે એક એ રિક્વેસ્ટ કે આવા સરસ આયોજન, આવા સરસ તળાવને આપણે આવું ને આવું સુંદર રાખીએ એ માટે સર્વને અપીલ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ફાઇનલી અમારે જુનાગઢીઓનો અંત આવ્યો છે. 3 વર્ષની આતુરતા, પ્રતીક્ષા જે તમે કહો એ. અને પ્રશાસને એકદમ નવું નજરાણું જુનાગઢ માટે, જુનાગઢીઓ માટે ખુલ્લું રાખ્યું છે. નરસિંહ મહેતા સરોવર. નો ડાઉટ ટાઈમ લીધો, બટ અંદરનું આર્કિટેક્ચર, સ્ટ્રક્ચર જે બી કહો તમે, બહુ જ વેલ ફાઇન અને એકદમ મસ્ત બનાવ્યું છે. ઘણી બધી સુવિધાઓ છે જે લોકોને એક્સપેક્ટેડ નહોતી. અને ઘણું બધું તો નહીં, પણ થોડું ઘણું હજુ ઇમ્પ્રુવમેન્ટ બી થઈ શકે છે. પણ હા, જે બી પ્રયાસ કર્યો છે, જે બી ટ્રાય કરી છે અને આટલું મસ્ત બનાવ્યું છે તો એકદમ ફાઇન છે. અને હા, આપણા જુનાગઢીઓની બી એક રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે કે આપણે હવે આને સાચવવું અને આપણે આગળની પેઢીને પણ જે આપણને મળ્યું છે એટલું જ વ્યવસ્થિત પહોંચાડવું. તો પ્રશાસન અને પ્રજા બંનેને સાથે મળી અને આ નજરાણાને સાચવવાનું છે અને માણવાનું છે. આજે હું તળાવ, રવિવાર હતો, સન્ડે હતો તો હું તળાવની મુલાકાત લેવા આવ્યો છું અને અહીંયા મને જોઈને બહુ આનંદ આવ્યો. કામ સારી રીતે બન્યું છે બધું. આર્કિટેક્ચર, રોડ, આજે બહાર અહીંનું જે લાઇટિંગ, ડેકોરેશન બધું સુપર્બ છે. બહુ સરસ બનાવ્યું છે અને જોઈને આનંદ આવ્યો. ઘણા વર્ષો પછી આ તળાવ ઓપન થયું છે અને અમને જોઈને આનંદ થાય છે. અહીંયા
બે છે સારી રીતે હજી થોડીક સુવિધા વધારવાની જરૂર છે. ટ્રાફિકની સમસ્યા છે, બહાર પાર્કિંગની સમસ્યા છે. બાકી બધું તો સુપર બન્યું છે અને બહુ જોરદાર છે. જોઈને મને આનંદ થયો. લગભગ 3.5 વર્ષ જેવું બંધ રહ્યું છે, પણ 3.5 વર્ષનો આતુરતાનો જે અંત આવ્યો છે એ બહુ સારી રીતે આવ્યો છે અને બહુ જોવાની અને ફરવાની મજા આવે છે. સવારના વોકિંગ માટે બહુ સારું છે. વોકિંગ માટે સવારના 7 સાડા 7 કે 6 વાગે ખુલી જશે. પછી વોક કરવાની મજા આવે છે. ખુલ્લા વાતાવરણમાં બહુ મજા આવે છે. જૂનાગઢમાં મારી ટિકિટ મારી શાન અંતર્ગત રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને મેયરની ઉપસ્થિતિ રહી હતી. શહેરના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને રેલવે ટિકિટને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રેલવેને અને દેશને નવી ઊંચાઈ પર લઈ જવા લોકો કટિબદ્ધ થાય એવી અપીલ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે રેલવેની મુસાફરી કરતી વખતે ટિકિટ સાથે મુસાફરી કરવી અને ટિકિટ લેવી તે મુસાફરની નૈતિક ફરજ છે. આ તકે રેલવેમાં મુસાફરી કરતા સમયે ટિકિટ વગર મુસાફરી નહીં કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેરના જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે મારી ટિકિટ મારી શાન કાર્યક્રમ અંતર્ગત આજે આદરણીય મેયરશ્રી અને પાર્ટીના તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને જે મુસાફરો છે એમની સાથે એક નવો વિચાર, નવી ઊંચાઈ ઉપર આ દેશને અને રેલવેમાં લઈ જવા માટે આ એક નાનો વિચાર છે પણ મોટું દ્રષ્ટબિંદુ છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના વિચાર સાથે સમગ્ર દેશ વિકાસ કરી રહ્યો છે અને જે રીતે રેલવેનો વિકાસ થઈ રહ્યો છે એમની અંદર એક નવો વિચાર આ ઉમેરાઈ રહ્યો છે. મારી ટિકિટ મારી શાન એટલા માટે કે કોઈ પણ રેલવેની મુસાફરી કરી ત્યારે આપણે ટિકિટ સાથે મુસાફરી કરી અને ટિકિટ લેવી આપણી જવાબદારી છે, એ આપણો ફરજ છે. પણ એ ફરજ તો દરેક લોકો નિભાવતા હોય, એની સાથે એવો વિચાર આવે કે આ ટિકિટ લેવાથી મારું યોગદાન પણ દેશની અંદર છે, આ રેલવેના નિર્માણમાં, આ દેશના નિર્માણમાં મારું પણ યોગદાન છે. એવો વિચારથી આ એક ટિકિટ લેવાથી રેલવેને દરેક લોકોનો આવો વિચાર થશે તો રેલવેની એક નવી પ્રગતિ, નવી ઊંચાઈ તરફ જશે. એટલે આ એક કાર્યક્રમ સુંદર કાર્યક્રમ છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના એક વિચારો દેશને અલગ દિશામાં લઈ જતા હોય છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જે પ્રધાનમંત્રી છે આની પહેલાં શરૂ કર્યું હતું કે રેલવે સ્ટેશન ઉપર એ ડિસ્ટ્રિક્ટની એક પ્રોડક્ટ વેચાય, એમની ઓળખ થાય, રોજગારી મળે. એ જ રીતે આ એક ટિકિટની વાતથી એક નવી ઊંચાઈ આવે કે એક જે લોકોની અંદર પોતાની સેલ્ફ ડિસિપ્લિન હોય છે, નિભાવતા જ હોય છે, મારી જવાબદારી છે નિભાવતા હોય છે, પણ મારું યોગદાન દેશને મજબૂત કરવા માટે બનશે એવો વિચાર ખૂબ અભિનંદન છે. એટલે વિદ્યાર્થીઓ, કોલેજના મુસાફરો અને રેલવેના અધિકારીઓ આયોજન કર્યું છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું તમારા અધિકારીઓને કે આવા એક કાર્યક્રમથી એક નવી જાગૃતતા, નવી चेतना લોકોની અંદર આવશે. मैं सभी नागरिकों से अनुरोध करता हूं कि आप जब भी प्लेटफॉर्म के अंदर आए तो आप टिकट लेकर आएँ. भले आप किसी रिलेटिव या किसी संबंधी से मिलने भी आ रहे हैं तो कृपया करके प्लेटफॉर्म टिकट लेके आएँ. आपका टिकट लेना एक रेलवे को एक तरह से सहयोग है, जो कि रेलवे जिसके वजह से एक संसाधन मिलता है जो आपको बेहतर सुविधा, बेहतर स्टेशन, स्वच्छ शहर यात्रा के तहत आपको सुविधाएं प्राप्त कराता है, ताकि आपकी भी यात्रा आनंदमय रहे, सम्मानजनक रहे और आपको अधिक से अधिक और बेहतर से बेहतर सुविधा मिल सके. આજનો આ દિવસ છે મેરી ટિકિટ મેરી શાન. દરેક નાગરિકે પોતાના કોઈ પણ ટ્રીપમાં જાય છે, કોઈ ફરવા માટે નીકળે છે તો પોતાની ટિકિટ લેવી જોઈએ અને પછી પોતાને ટ્રાવેલિંગ કરવા માટે નીકળવું જોઈએ. ઘણા લોકો એવા હોય છે કે જે ટિકિટ નથી લેતા, એમને વયા જાય છે, ચેકિંગ આવે છે, પકડાય છે. એવી રીતે ગુનામાં આવવું એના કરતાં આપણે ટિકિટ લઈ અને આપણી મુસાફરીને આગળ વધારીએ અને પછી આપણે આપણા દેશનું નામ રોશન કરીએ, આપણે ખૂબ આગળ વધીએ અને આપણા દેશનું નામ આગળ વધારીએ એ માટે આપણે ટિકિટ લેવી જોઈએ અને ટિકિટ લઈને જ મુસાફરી કરવી જોઈએ. જૂનાગઢમાં એક અશ્વમાં ગ્લેન્ડર્સ નામનો રોગ દેખાતા પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે. ઝાંઝરડા વિસ્તારમાં 1 મહિના પહેલા એક અશ્વ બીમાર પડ્યો હતો. તેના મેડિકલ રિપોર્ટ 20 દિવસ બાદ આવતા તેમાં ગ્લેન્ડર્સ રોગ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ અશ્વનું થોડા દિવસ પહેલા જ મોત નીપજ્યું હતું. અન્ય કોઈ અશ્વમાં આ રોગ ન ફેલાય, જેને લઈ પશુપાલન વિભાગ દ્વારા સર્વે કરી સેમ્પલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
અશ્વના મોત થયાના 20 દિવસ બાદ બ્લડ રિપોર્ટ આવ્યો અને તેમાં ગ્લેન્ડર્સ રોગ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પશુપાલન વિભાગની નિષ્ણાંત ટીમો હરકતમાં આવી છે. અન્ય કોઈ પશુ કે અશ્વમાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ અશ્વોના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મારું નામ ડોક્ટર સુરેશ બી દુધાત્રા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું જુનાગઢ ખાતે ફરજ બજાવું છું. હાલમાં જુનાગઢમાં ગત તારીખ 29/12/2025 રોજ જુનાગઢમાં એક અશ્વને ગ્લેન્ડરના લક્ષણો દેખાયા અને બીમાર પડ્યું હતું. તેમને વેટરનરી કોલેજ ખાતેના દવાખાના ખાતે સારવાર માટે લઈ ગયેલા હતા. તો ત્યાંના ફરજ પરના તબીબોને એમાં એકદમ ન્યુમોનિક સિમ્ટમ અને સ્કિન ઉપર નોડ્યુલ જોવા મળ્યા. એટલે એમને શંકા ગઈ, ટેમ્પરેચર પણ હેવી હતું. તો એમનું સેમ્પલ એને લઈ પછી અમે હિસાર એને વાયરોલોજી લેબમાં મોકલાવેલું. એમનું રિઝલ્ટ ગયા વીકમાં આવ્યું અને એ અશ્વ છે એમાં ગ્લેન્ડર નામનો રોગ દેખા દીધો. હવે આ ગ્લેન્ડર નામનો રોગ છે એ પશુઓથી માણસોમાં, પશુઓથી માણસોમાં થવાનો ભય પણ હોય છે. આ એક ઝૂનોટિક ડિસીઝમાં આવે છે અને બેક્ટેરિયાથી થતો રોગ છે. હવે અનફોર્ચ્યુનેટલી એ જે હોર્સ હતું એમનું અકુદરતી મૃત્યુ બીજા સેમ્પલ લીધાના 2 દિવસ પછી, એટલે કે 31/12/2025 રોજ થયેલું હતું. હવે હાલ સેમ્પલનું રિઝલ્ટ પોઝિટિવ આવતા ગ્લેન્ડર ફાર્સી એક્ટના નિયમ મુજબ આપણે જેની કરવાની કાર્યવાહી થાય છે એ મુજબ જુનાગઢ જે બનાવ બન્યો જુનાગઢમાં ત્યાંથી 10 કિલોમીટરના રેડિયસમાં આવેલા તમામ અશ્વોની શારીરિક તપાસણી થશે અને જરા પણ શંકા જશે કે બધાના આપણે બ્લડના સેમ્પલ લઈ અને વાયરોલોજીની લેબમાં મોકલશું. અને આ દરમિયાન આવનારા 1 મહિના સુધી અસરગ્રસ્ત વિસ્તાર તરીકે આપણે જાહેર કરેલ હોય એમની અંદર અને અંદરથી બહાર ને બહારથી અંદર એમ અશ્વોની મુસાફરી કરાવવાનું પ્રતિબંધિત કરેલું છે, જેથી બીજા અશ્વમાં રોગ ફેલાય નહીં. હવે તંદુરસ્ત અશ્વને તંદુરસ્ત અશ્વો બીજા કોઈ આવક જાવક આ વિસ્તારમાં કરે તો આ રોગની ગંભીરતાને જોતા અમને બંધ કરવામાં આવેલ હોય, લોકોએ સહકાર આપવો. હવે આ દરમિયાન અમે રોજે રોજ આ કામગીરી સર્વેલન્સની કરીએ છીએ. ગઈકાલ સુધી અમે 35 અશ્વોના બ્લડના સેમ્પલ લીધેલા હતા અને આજે અમે અમારા બાજુમાં ઉભા ભાઈના અમે અશ્વપાલક છે એમના પશુઓના સેમ્પલ લેવા આવ્યા છીએ. એમની પાસે 11 છે, આજે એમના સેમ્પલ લેશું. અને હું આપના માધ્યમથી અશ્વપાલકોને વિનંતી કરવા માંગીશ કે આપના કોઈ અશ્વને નાની મોટી કોઈ બીમારી અત્યારે એવું લાગે કે મેં કીધું એ પ્રમાણે ન્યુમોનિયાના સિમ્ટમ હોય, સ્કિનમાં કંઈ એવું નોડ્યુલ જેવું જીમચા જેવું દેખાય કે ટેમ્પરેચર એવું દેખાય તો તાત્કાલિક અમારો સંપર્ક સાધવો, જેથી આપણે ઝડપથી એમની કાર્યવાહી કરીને રોગને અટકાવી શકીએ. સિમ્ટમ શું હોય છે? આમના લક્ષણોમાં એક તો તાવ આવે છે, શરદી જેવા લક્ષણો હોય છે, એકદમ હેવી શરદી થઈ હોય એટલે ન્યુમોનિક સિમ્ટમ થઈ જાય છે. સ્કિનમાં અમુક કેસમાં નોડ્યુલ જેવા એટલે ગાંઠ જેવું થાય છે. આગળના કેસમાં જઈને એ રસી જેવું એમાંથી ફૂટે, નાકમાંથી નીકળે, આવા બધા લક્ષણો હોય છે. આ એક ગ્લેન્ડરની જે બીમારી છે એ જુનાગઢ જિલ્લામાં જુનાગઢમાં એક સેમ્પલ આવેલું હતું. એ સેમ્પલ આજથી 1.5 મહિના પહેલા એ ઘોડાનું મૃત્યુ થઈ ગયું છે. છતાં પણ જે અહીંના અધિકારીઓ છે, અહીંના પશુ ચિકિત્સાલયો છે, ડૉક્ટર છે, એ આવીને અમારે ત્યાં સેમ્પલ લઈ ગયા છે. ને આ રોગ છે એ કોઈ મનુષ્ય માટે ભયંકર નથી, કેમ કે અમે પરંપરા ઘોડાઓ રાખીએ છીએ. આજની ઇતિહાસમાં અમારું કોઈ એવું બનાવ બનેલ નથી. ને આ વસ્તુને લઈ ને રોગને રોકવા માટે પશુ ચિકિત્સાલય અધિકારીઓ બધી ટીમ અમારે ત્યાં આવેલી છે ને બધાના સેમ્પલ લઈ ગયા છે. ને મારા ઘોડા તંદુરસ્ત છે ને હું દેશી ઓસ્ટ્રેલિયાથી બધું ટ્રીટમેન્ટ કરું છું ને પરંપરા અમે આ વસ્તુ રાખીએ છીએ ઘોડાઓ. ને આ ઘોડાનું કોઈ એવું ઇસ્યુ નથી કે જે માણસમાં કે આજની લગી અમારા ઇતિહાસમાં કોઈ મૃત્યુ પામ્યું એવું કોઈ બનાવ બનેલ નથી. ને અમે આ પરંપરા રજવાડાઓથી ઘોડાઓ રાખીએ છીએ, બરોબર છે, એને પાડીએ છીએ ને વ્યવસ્થિત રાખીએ છીએ, વ્યવસ્થિત ઓસડિયા પીવડાવીએ છીએ, જેથી કરીને શરદીનું કારણ છે જે ગ્લેન્ડર છે એ શરદીનું કારણ છે. જે ઘોડાને શરદી થાય એટલે ફેફસામાં જાય એટલે એને નાકમાં બ્લડ આવે ને એને સાઈડમાં ફોડકાવ થાય. એ ફોડકાવથી એને શરદી બહાર નીકળે, બરાબર છે.
અથવા ઘોડાને વધારે પડતું થાય તો એ મૃત્યુ પણ પામે છે, પણ એનાથી કોઈ માણસને આજની લગી અમારા ઇતિહાસમાં કોઈ એવું બનાવ બનેલ નથી. કેશોદના ખમીદાણા ગામના ગુમ થયેલા વૃદ્ધાનો મૃતદેહ કુવામાંથી નહીં પરંતુ કુવાની નજીક 200 ફૂટ દૂર બાવળની કાંટમાંથી મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ કેસમાં પકડેલા મહેશ વ્યાસની કબૂલાત બાદ પોલીસે શોધખોળની દિશા બદલી હતી અને વધુ તપાસ કરતા કોહવાયેલી હાલતમાં પ્લાસ્ટિક બેગમાં મૃતદેહ હાથ લાગ્યો હતો. શંકાસ્પદ હાડકા માનવના ન હોવાનું સ્પષ્ટ થતા તપાસ તેજ બની છે. સુમરીબેન બારૈયાની હત્યામાં આરોપી મહેશ વ્યાસના 5 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસ અને FSLની ટીમ દ્વારા પંચરોજ કામ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. લૂંટ વિથ મર્ડર કેસમાં ઇન્ચાર્જ SP રોહિત ડાંગરે જણાવ્યું હતું કે પોલીસ જુદા જુદા एंगलથી તપાસ સાથે આરોપીની પૂછપરછ કરી રહી છે. जून 2025 में केशोद पुलिस स्टेशन के अंडर आने वाले खमीदाना गांव से हमें एक इन्फॉर्मेशन मिली थी कि एक सुमरीबेन नाम की महिला है जिनकी उम्र तकरीबन 65 वर्ष है, वो मिसिंग थी. तो हमने उसमें जानवाजोग दाखिल किया था. उसके बाद से पुलिस लगातार उनकी खोजबीन में लगी हुई थी. हमारे इंटेलिजेंस जो सोर्सेज थे वो भी लगातार प्रयासरत थे. तो उसके बाद हमें कहीं से हिंट मिला कि महेश नाम का एक व्यक्ति है इसी गांव का, जिसने उनका जो है मर्डर करके उनकी डेड बॉडी को एक कुएं में डाल दिया है. तो उसकी स्टेटमेंट के बेसिस पे हमने जो है उस कुएं को छाना, तो वहाँ से हमें डेड बॉडी के कुछ अंश मिले हैं, हड्डियाँ मिली हैं जो स्पाइनल कोड है. अभी खोज जारी है, तो हमें उम्मीद है कि अभी उसमें कुएं से जो है हमें और भी बॉडी पार्ट्स मिलेंगे और बाकी इसमें अभी पुलिस इन्वेस्टिगेट कर रही है. जो महिला गुम हुई थी उसके पास दागिना था, रोकड़ रकम थी, क्या हुआ है उसको? अभी वो रिकवर नहीं हो पाया है. अभी पंचों की हाजिरी में ही इसके जो एक्यूज्ड है इसके घर की हम छानबीन करेंगे. तो उम्मीद है कि वो दागिना वगैरह वहाँ मिलने की उम्मीद है. सर आरोपी क्या काम कर रहे हैं? आरोपी ये विधि वगैरह जो मंदिर में होती है, ब्राह्मण है वो, तो जो ये मंदिर में पूजा पाठ वगैरह का काम करते हैं. अभी प्राइमा फेसाई तो इसमें कारण सेक्सुअल असॉल्ट लग रहा है, जैसा कि मतलब अभी तक हमारे आगे बात आई है कि उसने इनके ऊपर सेक्सुअल असॉल्ट करने की कोशिश की. नाकामयाब होने पे उसने इस घटना को अंजाम दिया. જોશીપરાના શાંતેશ્વર વિસ્તારમાં બંધ મકાનમાં આગની ઘટના સામે આવી હતી. બીજી તરફ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા સૌએ રાહતનો દમ લીધો હતો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અફરાતફરી. ગિરનારને સર કરવા દેશના 12 રાજ્યોના 516 સ્પર્ધકોએ મૂકી દોડ. નરસિંહ મહેતા સરોવર ખાતે ઉમટ્યું માનવ મહેરામણ. અને ગુમ થયેલ વૃદ્ધાનો મૃતદેહ કુવામાંથી નહીં પરંતુ બાવળની કાંટમાંથી મળ્યો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.